નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી તાજા સમાચારમાં। મિત્રો, આજના વિડીયોની અંદર ખાસ કરીને ગુજરાત તેમજ દેશ દુનિયાના તમામ મોટા સમાચાર વિશે વાત કરવાના છીએ। એટલા માટે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો। તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। આજના સૌપ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો કચ્છના 294 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો છે। સબસ્ટેશન પણ હજુ પાણીમાં ગરકાવ છે, જેમાં મુન્દ્રાના 66 કિલોવોટ સબસ્ટેશન પાણીમાં ગરકાવ છે। 150 જેટલા ઉદ્યોગોને ભારે અસર પણ થઈ છે, જેમાં ભુજ સર્કલના 742 ગામોમાંથી 294 ગામમાં વીજ પુરવઠો બંધ છે, જેમાં 629 જેટલા થાંભલાઓ અને 10 ટ્રાન્સફોર્મર પડી ગયા છે। વીજ પુરવઠાને ફરી શરૂ કરવા માટે 41 જેટલી પીજીવીસીએલની ટીમ લાગી છે, જ્યારે અન્ય જિલ્લાઓમાંથી પણ ટીમો મંગાવવામાં આવી છે, જેમાં ભુજ કચેરીની 84 ટીમો, ઉત્તર ગુજરાતની 10 ટીમ, ભાવનગરથી 10 ટીમ અને 10 ટીમો, સુરેન્દ્રનગર મળીને 41 ટીમો બહારથી મંગાવવામાં આવી છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં અંબાલાલ પટેલ દ્વારા વરસાદની આગાહી કરી છે, જ્યારે નવા વરસાદના રાઉન્ડની વાત કરીએ તો 4 થી 6 સપ્ટેમ્બર દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં ભરૂચ, અમદાવાદ, વડોદરા અને ગાંધીનગર, ખેડા અને નડિયાદની અંદર પણ ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં ખાસ કરીને 7 થી 10 તારીખ દરમિયાન ભારે વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે। ત્યાર પછી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે। તે ઉપરાંત 14 સપ્ટેમ્બર પછી વરસાદની ગતિવિધિઓમાં ઘટાડો જોવા મળે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી મુજબ વાત કરીએ તો રાજ્યમાં 10 સપ્ટેમ્બર સુધીમાં આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી છે, જેમાં વડોદરા, પાદરા, બોડેલી, ભરૂચ, જંબુસર, પંચમહાલ, દાહોદ, લીમખેડા અને સાબરકાંઠામાં આગાહી કરવામાં આવી છે, જેમાં 10 સપ્ટેમ્બર સુધીમાં બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સિસ્ટમના કારણે વરસાદ પડી શકે છે। હવે પછીના સમાચાર વિશે વાત કરીએ તો રેશન આપવાના નવા નિયમમાં મોદી સરકાર દ્વારા કર્યો છે મોટો ફેરફાર। હવે પછીથી પાછલા મહિનાનું રેશન નહીં મળે। હવે ભારત સરકાર દ્વારા રાશન કાર્ડને લગતા જૂના નિયમો સમાપ્ત કરી દીધા છે। હવે રાશન કાર્ડ ધારકોને પાછલા મહિનાનું રાશન આપવામાં નહીં આવે। અહેવાલની વાત કરીએ તો કુલ મળીને રાશન કાર્ડ ધારકને 1 મહિનામાં એક જ વાર રાશન આપવામાં આવશે। જો કોઈ રાશન કાર્ડ ધારક તે મહિને રાશન નથી લઈ શક્યો તો પછી તેને આગલા મહિને જ રાશન મળશે, પરંતુ જે પાછલા મહિનાનું રાશન ન લેવાયું હોય તે રાશન હવે આગલા મહિને નહીં અપાય। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વરસાદ અટકતા 9 દિવસ પછી ઉકાઈ ડેમના તમામ ગેટ બંધ કરાયા છે। ઉકાઈ ડેમના ઉપરવાસમાં છેલ્લા 3 દિવસથી વરસાદે વિરામ લીધો છે। ડેમમાં પાણીની આવક બંધ થતાં હવે ડેમમાંથી પાણી છોડવાનું બંધ કરી દેવામાં આવ્યું છે, જ્યારે તમામ દરવાજા 9 દિવસ બાદ આજે બંધ કરવામાં આવ્યા છે। હવે પછીના સમાચાર વિશે વાત કરીએ તો 4000 શિક્ષકોની ભરતીની રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે, જેમાં રાજ્ય સરકાર દ્વારા બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 4000 જેટલા જૂના શિક્ષકોની ભરતી કરવામાં આવશે, જેમાં સરકાર દ્વારા માધ્યમિક વિભાગમાં અંદાજિત 2000 અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં અંદાજિત 2000 એમ કુલ મળીને 4000 જેટલા જૂના શિક્ષકોની ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં ઉમેદવારોને આગામી 12/9/2024 થી તારીખ 26/9/2024 ના રોજ GSERC.in વેબસાઇટ ઉપર અરજી કરી શકે છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ભારે વરસાદને કારણે માળિયાના મીઠા ઉદ્યોગને નુકસાન થયું છે। ઉદ્યોગને બેઠો કરવામાં લાગશે 6 મહિનાનો સમય। માળિયાની અંદર 3 થી 4 દિવસ પડેલા અતિભારે વરસાદને પગલે મીઠા ઉદ્યોગને ફટકો પડ્યો છે। માળિયામાં આશરે 700 થી 800 મીઠાના નાના, મધ્યમ અને દેવસોલ જેવા મોટા એકમો આવેલા છે, જેમાં સમગ્ર દેશમાં ગુજરાત રાજ્યમાં મીઠાનું 76% જેટલું ઉત્પાદન જેમાં માળિયાની અંદરથી થાય છે, જ્યારે આ વર્ષે ભારે વરસાદને પગલે નુકસાન થતાં 40% ઉત્પાદન જ થવાની શક્યતાઓ છે, જ્યારે આ વિસ્તારોની અંદર મીઠાનો સંગ્રહ કરેલ 30 થી 35% જેટલો જથ્થો ધોવાઈ ગયો છે। હવે પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના દરિયા કિનારેથી ફરી ઝડપાયો છે ડ્રગ્સ। વલસાડના તિથલ બીચ પર મળ્યું છે બિનવારસી ચરસ, જેમાં વલસાડના દરિયા કિનારા વિસ્તારોની અંદર ફરીથી નશીલો પદાર્થ મળી આવતા પોલીસ તંત્ર ચોંકી ઉઠ્યું છે, જેમાં 1 કિલો 100 ગ્રામ જેટલું ચરસનું પેકેટ મળી આવતા સમગ્ર મામલે વલસાડ પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે, જ્યારે અગાઉ પણ નવસારી જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારોની અંદરથી ડ્રગ્સ મળી આવ્યું હતું, જેમાં આશરે 50 પેકેટ ડ્રગ્સના મળી આવ્યા હતા। કુલ 30 કરોડ 7 લાખનું ડ્રગ્સ પકડાયું હતું। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો CISF કોન્સ્ટેબલની 1130 જેટલી જગ્યાઓ માટે ભરતી નક્કી કરવામાં આવી છે, જેમાં 30 ઓગસ્ટથી લઈ 30 સપ્ટેમ્બર સુધીની અંદર છેલ્લી તારીખ જાહેર કરવામાં આવી છે, જેમાં જનરલ ક્વાટામાંથી 466 જગ્યાઓ ભરવામાં આવશે। EWS માટે 114, SC માટે 153 અને ST માટે 236 જગ્યાઓ ભરવાની છે, જેમાં 18 થી 23 વર્ષની વયો માટે અરજી કરી શકે છે।
હવે પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજથી મોંઘું થયું છે કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર. ખાસ કરીને કોમર્શિયલ 19 કિલોના સિલિન્ડર ગેસમાં 39 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેમાં દિલ્હીની અંદર કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરમાં ભાવ વધારો થયો છે, જ્યારે નવા ભાવ 1691 રૂપિયા થઈ ગયા છે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હળવદ પંથકમાં ભારે વરસાદને પગલે 83,647 હેક્ટર જમીનમાં ખેડૂતોનો પાક નુકસાન થયું છે. જેમાં કપાસ, મગફળી, એરંડા, ઘાસચારો અને બાગાયતી પાકો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જ્યારે ખેડૂતોનું કહેવું છે સરકાર તરફથી વહેલી તકે સહાય ચૂકવાય તેવી માંગણી કરવામાં આવી છે. તો મિત્રો, આ હતા ગુજરાત અને દેશ દુનિયાના સૌથી મોટા સમાચાર. આવી જ રીતે પડે પડની ખબર માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.